એક અંતર્ગોળ અરીસાની વક્રતા ત્રિજ્યા 15 સેન્ટીમીટર છે. અંતર્ગોળ અરીસો આપેલો છે. વક્રતા ત્રિજ્યા એટલે કે આર ઋણમાં આવશે. અરીસાની સામે વસ્તુને 10 સેન્ટીમીટર એટલે કે આ વસ્તુ અંતર આપેલી છે ઋણમાં. 5 સેન્ટીમીટરે એ પણ ઋણમાં. માની લઈએ u1 છે, આ કેટલા છે u2 છે. ઓકે. પ્રતિબિંબના સ્થાન, પ્રકાર અને મોટાવની દરેક કિસ્સામાં મેળવવાનું છે. આર આપેલું છે તો આર બરાબર 2f અથવા તો f બરાબર r ના છેદમાં 2. તો r આપેલા છે 15 તો f કેટલા આવશે 7.5, તે પણ ઋણમાં. તો r 15 f બરાબર ઋણમાં 7.5. પ્રથમ કિસ્સા માટે જ્યારે વસ્તુ 10 સેન્ટીમીટરે આપેલી છે તો 10 સેન્ટીમીટરે મૂકી છે તો અરીસાના સૂત્ર પ્રમાણે 1/v વત્તા 1/u બરાબર 1/f. v ને સૂત્રનો કરતા બનાવો f માઇનસ u. 7.5 અને 10 નો ગુણાકાર કરીએ તો 75. 10 સામે આવે 7.5 આ તરફ, માઇનસ 10 વત્તા 7.5 એ કેટલા આવશે -2.5. હવે આ 1/v નું મૂલ્ય પલટાવી દો તો v બરાબર આપણને કેટલા મળવાના છે -30. તો અંતર્ગોળ અરીસાની સામે જ વસ્તુ કેટલા અંતરે મૂકી છે 10 મૂકી છે અને પ્રતિબિંબ ક્યાં મળે છે 30. બરાબર છે. મતલબ કે હજી જે છે f પર f કે f થી આ તરફ જ આવેલું હશે, f અને p ની વચ્ચે છે નહીં. આપણે એવું કહી શકીએ. r આપણને કેટલું આપેલું છે 15 તો જે છે અને f જે છે 7.5 તો 7.5 અને આની વચ્ચે, એટલે આપણે કહી શકીએ કે c અને f ની જ વચ્ચે મૂકવામાં આવેલું છે અને એ વિવર્તિત થયેલું છે. હવે આમાં જે છે મોટવની માટે આપણે વાત કરીએ તો મોટવની માટે સૂત્ર શું છે m બરાબર -v/u. v નું મૂલ્ય પણ ઋણ આવશે, u નું મૂલ્ય પણ ઋણ આવશે. એ તો કેન્સલ આઉટ થઈ જશે પણ આ ઋણ જે છે સૂત્રનું એ તો રાખીશું. હવે v નું મૂલ્ય 30, u નું મૂલ્ય 10. તો આમાં 3 ગણું મોટું એટલે m નું મૂલ્ય જે છે -30 આવ્યું છે. અંતર્ગોળ અરીસાની સામે જ મળે છે વસ્તુ છે એના કરતાં 3 ગણું મોટું આપણને પ્રતિબિંબ મળી રહ્યું છે. ઓકે. કિસ્સા નંબર 2 માં વસ્તુ અંતર કેટલું છે? અચ્છા, બીજું કે પ્રતિબિંબ જે છે અંતર્ગોળ અરીસાવાળું છે અને v જે છે ઋણ મૂલ્ય છે તો વાસ્તવિક અને ઉલટું જ મળવાનું છે. તો વાસ્તવિક અને ઉલટું મળે છે. પ્રતિબિંબ જે છે વસ્તુ કરતાં 3 ગણું મોટું છે. વસ્તુ અંતર આગળ -5 સેન્ટીમીટર એટલે કે અરીસાથી આગળ તરફ જ છે. હા, કેન્દ્ર લંબાઈ તમારું જે છે કેન્દ્ર લંબાઈ 7.5 આવી છે, 7.5 તો f 7.5. હવે આ જે વસ્તુ જે મૂકવાની છે એ ક્યાં મૂકેલી છે 5 સેન્ટીમીટર. તો f અને p વચ્ચે વાળો કેસ, તો f અને p વચ્ચે કેસ હોય તો પ્રતિબિંબ ક્યાં મળે પાછળ તરફ. v નું મૂલ્ય ધન આવે તો આભાસી અને ચત્તુ હોવું જોઈએ. 1/v f માઇનસ u. ફરીથી 7.5 ગુણ્યા 5, 5 ઉપર તરફ 7.5 આ તરફ, -5 વત્તા 7.5 કર્યા બાદ આપણને જે છે v કેટલા મળે છે 15 સેન્ટીમીટર. મતલબ અરીસાની પાછળ તરફ. તો 15 સેન્ટીમીટર પાછળ તરફ મળે છે. બરાબર છે. તો હવે એ પ્રતિબિંબ કેવું થઈ ગયું વાસ્તવિક આભાસી અને ચત્તુ. મોટવની માટે વાત કરીએ તો મોટવની -v/u. u નેગેટિવ આવશે તો આ કેન્સલ આઉટ થઈ ગયું. તો મોટવની જે છે એ શેમાં આવે ધન. તો પ્રતિબિંબ જે છે વસ્તુ કરતા કેટલું મળે છે ભાઈ 3 ગણું મોટું અને આભાસી અને ચત્તુ મળે છે. ઓકે.